ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 13 સંભાવના ચેપ્ટર આપણે લાસ્ટ લેક્ચરમાં શરૂ કર્યું હતું અને આ ચેપ્ટરનો પહેલો ટોપિક જે છે તે છે શરતી સંભાવના. એક ઘટના ઉદ્ભવી ચૂકી હોય તેને સાપેક્ષે બીજી ઘટનાની સંભાવનાને કહેવાય શરતી સંભાવના. કઈ સંભાવના? શરતી. ઘટના એ ઉદ્ભવી ચૂકી છે અને ઘટના બીનો પછી ઉદ્ભવ થાય છે તો બીને કહેવાય એને સાપેક્ષે. તો બીની એને સાપેક્ષે સંભાવનાનો સંકેત છે બી બાય એ. બી પછી એક્ઝેક્ટ ઊભી લીટી પાડીને એ લખવાનો. હા, તમને એક વસ્તુ કહેવાની રહી ગયેલી કે ઊભી લીટી એક્ઝેક્ટ ઊભી પાડવાની, ત્રાસી નહીં પાડવાની. ઘણા લોકો ત્રાસી લીટી પાડે, ના, એક્ઝેક્ટ ઊભી લીટી જ પાડવાની. બી બાય એ, બરાબર છે. અમુક તો બી બાય એની જગ્યાએ બીના છેદમાં એ આવું ઊંધું ચટું વાંચે છે. આવું ઊંધું ચટું નહીં વાંચતા. ચાલો, સૂત્ર યાદ છે ને બધાને? પી ઓફ એ બાય બી હોય તો સૂત્ર છે પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ બી. જેની સાપેક્ષે હોય તેની સંભાવના છેદમાં લેવાની અને અંશમાં લેવાની બંનેના છેદની સંભાવના. એના પછી પી ઓફ એ યોગ બીનું સૂત્ર, પી ઓફ એ છેદ બીનું સૂત્ર, પી ઓફ એ ડેશનું સૂત્ર. આ બધા બી તમને થોડાક સૂત્ર લખાવેલા. આઈ હોપ કે આ બધા સૂત્ર તમને યાદ હશે. અને આ બધા સૂત્રમાં બી જો તમે બાય લગાવી દેશો, બાય એફ લગાવી દો તો જવાબને બી બાય એફ લાગે. યાદ છે ને આ બધી વસ્તુ તમને? તો ચાલો હવે આપણે દાખલા ચાલુ કરીએ છીએ. ઉદાહરણમાં 4 દાખલા પતી ગયા છે અને હવે આપણે આવ્યા છીએ કયો દાખલો? 5મો દાખલો. એક પાસાને 3 વાર ફેંકવામાં આવે છે. કેટલી વાર ફેંકો પાસાને? 3 વાર. ઘટનાઓ એ અને બી નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. પહેલી ઘટના છે એ, પાસાને ત્રીજી વખત ફેંકતા 4 મળે. બીજી ઘટના છે બી, પાસાને પહેલી વખત ફેંકતા 6 અને બીજી વખત ફેંકતા 5 મળે. ઘટના બી ઉદ્ભવી ચૂકી છે તેમ આપેલ હોય. રીનવ, તને આ વાક્ય સમજ પડી ગઈ ને? ઘટના બી ઉદ્ભવી ચૂકી છે ત્યારે ઘટના એની સંભાવના શોધો. એટલે કે ઘટના એની સંભાવના કોને સાપેક્ષે શોધવાની? બીને સાપેક્ષે. એટલે કે તમારે અહીંયા શોધવાની છે કોની સંભાવના? એ બાય બીની. એની બીને સાપેક્ષે સંકેત છે એ બાય બી. કયો સંકેત છે? એ બાય બી. કા ખોવાઈ ગયેલો અચાનક પાછો? ચાલો, સૌથી પહેલા કોઈ બી દાખલામાં શું લખી દેવાનું? બોલો જલ્દી. નિર્દેશ અવકાશ એસ. કેટલા પાસા છે? 2 કે 4? 3. એક જ છે. એક પાસાને કેટલી વાર ઉછાળવાનો છે? ફેંકવાનો છે. એક પાસાને, ધ્રુવી, એક પાસાને 3 વાર ફેંકવાથી મળતો નિર્દેશ અવકાશ એસ. હવે નિર્દેશ અવકાશ એસ માં શું આવશે? એસ બરાબર, હવે જોજો, પાસાને 3 વાર ફેંકવાનો છે તો નિર્દેશ અવકાશ એસ માં કેટલા ઘટક ખબર? એક વાર ફેંકીએ તો 6 ઘટક, 2 વાર ફેંકીએ તો 6 છંગ 36 ઘટક, 3 વાર ફેંકીએ તો 6 ની 3 ઘાત 216 ઘટક. અને આ 216 ઘટક લખાય નહીં. 216 ઘટક કેવી રીતના લખાય ખબર? પહેલા હે 111, 112, 113, 114, 115, 116, પછી 112, 121, 122, 123, આવી રીતના ચાલ્યા કરે. આવી રીતના 216 ઘટક આવશે. કેટલા ઘટક આવશે? 216. હવે 216 ઘટક લખવા પોસિબલ નથી તો આપણે કેવી રીતના લખવાનું તે સમજજો. તમે આજથી 1.5 વર્ષ પહેલા એક વસ્તુ શીખેલા જેનું નામ છે કાર્ટેઝીય ગુણાકાર. એ કાર્ટેઝીય ગુણાકારના સ્વરૂપમાં લખીશું. પહેલા પાસાને પહેલી વખત ઉછાળવાથી જે તમને 6 ઘટક મળે તેનો ઘન 1 2 3 4 5 6. પછી ક્રોસ, બીજી વખત ફેંકવાથી મળતા 6 ઘટકોનો ઘન 1 2 3 4 5 6. ને પછી ક્રોસ, ત્રીજી વખત ફેંકવાથી 1 2 3 4 5 6. અને આ ક્રોસ ગુણાકારનો જવાબ એ તમારા 216 ઘટક છે. બસ આપણે આ ક્રોસ ગુણાકાર કરવાનો નથી. આ ક્રોસ ગુણાકારને બસ આવી રીતના જ રવા દેવાનો છે. ક્લિયર? આ કાર્ટેઝીય ગુણાકાર છે. આ ચોકડી એ કયો ગુણાકાર છે? કાર્ટેઝીય ગુણાકાર. ચાલો, હવે આ એસ માં ઘટક કેટલા છે કોઈ કહી શકશે મને? 216. પહેલેથી તો ખબર છે, આપણી વાત નહીં થયેલી કે પાસાને 3 વાર ફેંકવામાં આવે તો 216 ઘટક. આના 6, આના 6, આના 6, 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 216. ચાલો, હવે ઘટના એ, ધ્રુવી,
ઘટના એ માં શું કીધું છે? પાસાને ત્રીજી વખત ફેંકતા 4 મળે. રીનવ, કેટલામી વખત ફેંકીએ તો 4 મળે? તો પહેલી વખત ફેંકીએ ત્યારે શું મળવું જોઈએ? કંઈ પણ. બીજી વખત ફેંકીએ ત્યારે કંઈ પણ ત્રીજી વખત ફેંકીએ ત્યારે માત્ર 4. તો એ બરાબર લખાવી શકશો? પહેલી વખત ફેંકીએ કંઈ પણ 1 2 3 4 5 6 ક્રોસ. બીજી વખત ફેંકીએ કંઈ પણ 1 2 3 4 5 6 પણ ત્રીજી વખત ફેંકીએ એટલે અહીંયા 4, માત્ર 4. એટલે આના ઘટક 1 1 4, 1 2 4, 1 3 4 એમ સમય જા. એવી રીતના તમામ ઘટકો બનાવવાના. ચાલો, ઘટના એની સંભાવના પી ઓફ એ. ઘટના એમાં કેટલા ઘટક છે? 6 ગુણ્યા 6 ગુણ્યા 1 6 ગુણ્યા 6 ગુણ્યા 1 ના છેદમાં આના નિડર અવકાશના ઘટક 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે 36 ના છેદમાં 216. ભાગ ચલાવીશું નહીં, આપણી પહેલેથી વાત થઈ હતી લાસ્ટ લેક્ચરમાં બી. તમે ઘરે ગઈને પ્રેક્ટિસ કરેલી છે એમ બી આ દાખલાની. લેસન બધાનું કમ્પ્લીટ જ છે. ચલો, ઘટના બી. શું થયું? પાસાને પહેલી વખત ફેંકતા 6 મળે. 6 અને ખુશી બીજી વખત ફેંકતા 5 મળે. ચાલો ભાઈ, પહેલી ને બીજી વખત ફેંકવાથી જે મળે તે માત્ર લખવાનું છે. પહેલી વખત ફેંકવાથી 6 એટલે આમાં 6 લખી દો, પછી ક્રોસ. બીજી વખત ફેંકવાથી 5 ને ત્રીજી વખત ફેંકવાથી કંઈ પણ 1 2 3 4 5 6. તો ઘટના બી ની સંભાવના પી ઓફ બી 1 ગુણ્યા 1 ગુણ્યા 6 છેદમાં 6 ગુણ્યા 6 ગુણ્યા 6 6 ના છેદમાં 216. પછી યાદ છે ને પછીનું સ્ટેપ? બોલો. એ છેદ બી. એ અને બી બેવમાં કોમન શું છે તે બોલજો. આ એ છે ને આ બી, આ બેવમાં કોમન. પહેલામાં કોમન હું? પહેલામાં માત્ર 6. બીજામાં કોમન હું? માત્ર 5. ને ત્રીજામાં કોમન માત્ર 4. એટલે આને આપણે શબ્દમાં સમજીએ કે ભાઈ ત્રીજી વખત ફેંકતા 4 મળે, પહેલી બીજી વખત ફેંકતા 6 ને 5, તો કોમન થયું 6 5 4. એવું થયું ને કે 6 5 4 માં ત્રીજી વખતે 4 બી આવી ગયો, અને 6 5 4 માં પહેલી બીજી વખતે 6 5 બી આવી ગયો. આ એક જ પરિણામ 6 5 4 એવું છે કે જે બેવમાં છે. ચાલો, પી ઓફ એ છે બી કેટલા ઘટક? એક જ. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 ને કુલ છે 216. કઈ ઘટનાની સંભાવના શોધવાની છે? એ બાય બી કે બી બાય એ? એ બાય બી. એ બાય બી છે. એની સંભાવના બી ઉદ્ભવી ચૂકી એટલે બી ને સાપેક્ષે. હવે પી ઓફ એ બાય બી સૂત્ર પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી. માટે પી ઓફ એ બાય બી બરાબર રીનવ કિંમત એ છેદ બી 1 ના છેદમાં 216. પી ઓફ બી 216 ને કેન્સલ કરી દો. જવાબ પી ઓફ એ બાય બી બરાબર 1 ના છેદમાં 6. સમજ પડે છે દાખલામાં? એકદમ સિમ્પલ દાખલા છે. બાકી ડાયરેક્ટ બી અહીંયા જવાબ ખબર પડી જતે કે ઘટના એના પરિણામોમાં એવું કયું પરિણામ છે કે જેમાં પહેલા વારમાં 6 આવે ને બીજી વારમાં 5. તો આમાં એક પરિણામ ને આમાં એટલે ઘટના બી ઉદ્ભવી ચૂકી છે, બીમાં જોવાનું હતું. એટલે આનું એક પરિણામ, આનું એક, અને પેલામાં 4, અને આના કુલ પરિણામ 6 એટલે 1 ના છેદમાં 6. આના 6 પરિણામોમાંથી એક પરિણામ એવું છે કે જે પેલાનું સમાધાન કરે છે. આવી રીતના બી જવાબ ખબર પડી જાય. યાદ છે ને? શોર્ટકટ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ 6. એક પાસાને 2 વખત ફેંકવાનો છે ભાઈ. તેના પર મળતી સંખ્યાનો સરવાળો 6 છે તેમ આપેલ છે. આ વાક્ય યાદ રાખજે તમે બેવ જણા. ઉદ્ભવી ચૂકી છે, આપેલ છે એટલે આ શરતી સંભાવના. પાસા પર ઓછામાં ઓછી એક વખત સંખ્યા 4 મળે તેની શરતી સંભાવના શોધો. ચાલો, પાસાને કેટલી વખત ફેંકવાનો છે? 2 વખત. પાસાને 2 વખત ફેંકવાથી મળતો નિડર અવકાશ એસ બરાબર રીનવ. આ નિડર અવકાશ એસ માં કેટલા ઘટક છે? 36. આ 36 ઘટક 10મા ધોરણમાં ખબર કેવું મસ્ત તમે લખતા. એવી રીતના હવે નથી લખવા માંગતા આપણે આ એક જ પ્રોસેસ 1 2 3 4 5 6 ક્રોસ 1 2 3 4 5 6. ચાલો, એટલે કુલ ઘટક છે 36. એના પછી ક્રિસ પહેલી ઘટનાને નામ હું આપી દઈએ? એ નામ આપીએ.
ઘટના એનું વાક્ય પાસા પરની સંખ્યાઓનો સરવાળો કેટલો? પાસા પરની સંખ્યાઓનો સરવાળો 6 છે. નાવ્યા, સરવાળો એક્ઝેક્ટ 6 આવે તેવા પરિણામો તારે લખાવાના છે. હવે જો આ પરિણામો લખીએ છે એટલે અહીંયા ઓર્ડર પેરમાં એક હાથે કોનો સરવાળો 6 થાય? 4 નો કે 5 નો? 5 નો. એટલે 1 5 એ રીતના આગળ 2 2 4 3 3 4 2 5 1 ને 6 6 હાથે કોઈનો બી સરવાળો 6 નથી થવાનો. કેટલા ઘટક છે? 5 ઘટક. કેટલા માંથી? 36 માંથી. ચલો ઘટના બી. કુશ, ઘટના બી નું વાક્ય તું બોલ. પાસા પર ઓછામાં ઓછી એક વખત સંખ્યા 4 મળે. ઓછામાં ઓછી એક વખત 4 એટલે કાં તો 1 વાર 4 કાં તો 2 વાર 4. 1 વાર 4 વાળા પરિણામ. હવે જો મતલબ આવા ગૂંચવાયેલા પરિણામ હોય તો ઓર્ડર પેર જ લખવી પડે કે પછી એના ક્રોસ ગુણાકારમાં લખાય? ક્રોસ ગુણાકારમાં નહીં લખાય. એક એક કરીને આપણે બધા પરિણામ લખીએ. એક વખત 4 આવે તેવું પરિણામ 1 4 2 4 3 4 4 4 5 4 6 4 7 4 નહીં આવે. ચાલો પછી પૈટું હજી એક વખત 4 વાર બાકી છે. 4 1 4 2 4 3 4 4 રિપીટ નહીં કરતા. 4 5 4 6 રિપીટ નહીં થવું જોઈએ. ગણી કરો. નિહાર કેટલા થયા? 11/36. અને હવે શું શોધવાનું હોય છે આપણે? ધ્રુવી A/B બેવમાં કોમન 4 વાળું કોમન 2 4 ને 4 2 પૈટું 2 4 ને 4 2 એટલે 2 ઘટક. P of A/B 2/36. રીનવ A/B કે B/A? A/B ખોટું. હવે P of B/A બરાબર B ની શોધવાની હતી. આપણે જ્યારે બી એમ ધારીએ ને ત્યારે આપણે ધારવાની પ્રોસેસ શું છે? પહેલા આપણે પહેલું જોઈએ તેને એ જ નામ આપીએ, બીજું જોઈએ તેને બી. ને રકમ હોય કેવી રીતના કે આવું આપી દીધું હોય તો આની સંભાવના એટલે બી ની એને સાપેક્ષ એવું જ સેટ થાય. આગળના દાખલામાં પહેલેથી એ લોકોએ નામ આપેલા એટલે આગળના દાખલામાં આપણે સેટ કર્યું તે B/A સેટ નહીં થયું. સમજો. તું જાગતો છે કે ઊંઘેલો છે? તો કેમ મરેલાની જેમ કેમ બેહે ક્લાસમાં? આંખ ખુલ્લી છે તો જાગતો હોય. ને બીજું કે આંખ ખુલ્લી હોય તો ધ્યાન કાં હોય તારું? હા, કેટલી વખત અમે તને પકડેલો છે. એક એવી ટેકનોલોજીનું નિર્માણ થવું જોઈએ કે જેથી આ કુશ પકડાઈ જાય. ચલો P of A/B 2/36. P of A 5/36. 36 ને ઉડાડી દો 2/5. ખ્યાલ આવે છે ને બધાને દાખલામાં? કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ 7. હવે આવ્યો સિક્કો. સિક્કો ઉછાળવાના પ્રયોગનો વિચાર કરો. ઉછાળ્યો છે કોઈ દિવસ સિક્કો? જો સિક્કા પર છાપ મરે તો તેને ફરીથી ઉછાળો, પરંતુ જો કાંટો મરે તો પાછો ફેંકો. પહેલા એક વખત સિક્કો ઉછાળવાનું, છાપ આવે તો પાછો ઉછાળો, કાંટો આવે તો હવે સિક્કો નહીં ઉછાળતા પણ પાછો લઈને એને ફેંકો. સિક્કા પર ઓછામાં ઓછો એક વખત કાંટો મરે છે તેમ આપેલ હોય તો પાસા પર મળતી સંખ્યા 4 કરતાં વધુ હોય તેની સરતી સંભાવના શોધો. સરતી સંભાવના એ બાબુ અહીંયા ધ્યાન આપ. કઈ સંભાવના શોધવાની છે? સરતી સંભાવના. સરતી સંભાવના એમ ચોખ્ખું વાક્ય કીધું છે. પછી બીજું એક વાક્ય છે કે તેમ આપેલ હોય એટલે એનો મતલબ એ જ છે કે સરતી સંભાવના. રાઘવ ચાલો આપેલ પ્રયોગનો નાવ્યા નિડર અવકાશ S બરાબર ધ્યાનથી સિક્કાને પહેલી વાર ઉછાળ્યો. માની લેવો કે છાપ આવી. છાપ આવે તો શું કરવા કીધું? પાછો ઉછાળો. પાછો ઉછાળ્યો તો માની લો પાછી છાપ આવી એટલે HH. પહેલી વખત છાપ આવી ત્યારે બીજી વખત સિક્કો ઉછાળવાથી કાંટો પણ આવી શકે છે. પહેલી વખત છાપ આવી ત્યારે બીજી વખત છાપ કાંટો. હવે પૈતું પહેલી વખત સિક્કો ઉછાળવાથી માની લો કાંટો આવ્યો ત્યારે પાછો ફેંકવાનો અને પાછો ફેંકીએ ત્યારે 1 આવી શકે.
ટી હોય ત્યારે 2 આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે, 5 આવી શકે, 6 આવી શકે. આ છે નિડર અવકાશ. બગ્ગાની માટે, લોચાની માટે. કેટલા ઘટક છે? 8 ઘટક છે. ચલો પહેલી ઘટના. હવે અહીંયા ધારવાનું કામ છે. આ દાખલામાં ફિક્સ બી બાય એ જ શોધવાનું આવશે કે પહેલું જે એ છે તે ઉદ્ભવી ચૂકેલું હશે. આપણે કોને એ નામ આપવાના? સિક્કા પર ઓછામાં ઓછી એક વખત કાંટો મરે. સિક્કા પર ઓછામાં ઓછો એક વખત કાંટો મરે. શું મરે? કાંટો મરે. ઘટના એના ઘટકો. ઓછામાં ઓછો એક વખત કાંટો એટલે કાંટો એક કાંટો, કાંટો બે કાંટા. એક કાંટાવાળા ઘટક અને બે કાંટા તો મળે જ નહીં લે. એટલે એક કાંટાવાળા એટલે બધા ટી લખવાના. T1, T2, T3, T4, T5, T6. ને હા હજી એક બાકી HT. HT માં બી એક વખત ટી છે. કેટલા પરિણામ થયા? 7. ઘટના એની સંભાવના 7/8. આ ખોટું છે. 7/8 નથી આ સંભાવના. કેમ ખોટું છે? તો એના માટે 11મા ધોરણ એકવાર યાદ કરો. સંભાવનાનું સૂત્ર P of A બરાબર M/n. આ સૂત્ર માત્ર કેવી સંભાવના માટે કામ કરે? સમસંભાવી. ધોરણ 10 માંથી આ વસ્તુ મેં તમને શીખવાડું છું. સમસંભાવી માટે જ આ સૂત્ર છે M/n. જો ઘટનાના પરિણામો સમસંભાવી ના હોય તો તમે આ સૂત્ર નહીં વાપરી શકો. સમસંભાવી એટલે કે દરેક ઘટનાના ઉદ્ભવવાની શક્યતા એક સરખી હોવી જોઈએ. શક્યતા એક સરખી હોય તો એક સરખી વહેંચણી થાય. એક સરખી વહેંચણી કે ભાઈ કોઈ પ્રયોગના 2 પરિણામ છે તો બેવની સંભાવના 1/2, 1/2. 3 પરિણામ હોય તો તનેવની 1/3, 1/3, 1/3. કેમ? કેમ કે 3 ની શક્યતા એક સરખી એટલે 3 ને એક સરખી વહેંચણી. પરંતુ આ પરિણામો સમસંભાવી નથી. તો હવે આની સંભાવના કેવી રીતના શોધીએ? આ સમસંભાવી કેમ નથી? HH ની શક્યતા, HT ની શક્યતા ને આ બેની એક સરખી હોઈ શકે, પણ T1 આખી ગેમ જ બદલાઈ ગઈ. આમાં 2 સિક્કા છે, જ્યારે આમાં પહેલો સિક્કો બીજો પાસો. એટલે આ બેની શક્યતા તમે કેવી રીતના કહી શકો એક સરખી? કે તમે માની લો કે 500 વખત 2 સિક્કાને ઉછાયરા અને તમે 500 વખત સિક્કો અને પેલો પાસો ફેંકો તો 500 વખતમાં તમે એવું એક્ઝેક્ટ કહો કે હા સર 50 વખત HH આવ્યો ને 50 વખત T1 બી આવશે. આ T1 ઘટે કેમ? કેમ કે પાસા પર પરિણામો વધે. જેમ પરિણામો વધે તેમ એ પરિણામ આવવાના ચાન્સ ઘટે. સમજ્યા? એટલા માટે તો આની સંભાવના કેવી રીતના શોધવાની? તો 11મા ધોરણમાં એક બીજી વસ્તુ શીખેલા કે જ્યારે પરિણામો સમસંભાવી નહીં હોય ને ત્યારે એક એક ઘટકની સંભાવના શોધવાની અને બધાની સંભાવનાનો સરવાળો કરી દેવાનો. એક ઘટકની સંભાવનાનો સરવાળો. એક. P of A બરાબર T,1 ની સંભાવના અંશમાં ફરજિયાત એક જ આવે, પણ છેદ કેટલું તે મેઇન વિચારવાનું છે. હવે છેદ સિમ્પલ છે. હવે આ T1 એ કેટલા સમસંભાવી પરિણામોમાંનું એક છે. તો આ T1 નો મતલબ આ T1 એ ઉદ્ભવે ક્યારે? કે જ્યારે તમે હું ઉછાર્યું પહેલા સિક્કો ને પછી હું ફેંકું પાસો. અને સિક્કો ઉછાળવાથી કેટલા પરિણામ આવે? 2 પરિણામ H ને T. પાસો ફેંકવાથી 1, 2, 3, 4, 5, 6. એટલે આના 2 પરિણામ ને આ 6 પરિણામ. 2 છંગ 12. આ 12 પરિણામોનું એક પરિણામ છે T1 અને આ 12 પરિણામોનું આ એક પરિણામ T1 એ 12 માટે સમસંભાવી છે. એટલે T1 ની સંભાવના 1/12. સમજ પર હે? એવી રીતના T2 આ T6 સુધી બધાની 1/12 જ આવશે. 1, 2, 3, 4, 5 ને 6. કોઈને હજી ડિટેલમાં સમજાવવું પડે? હવે HT ની સંભાવના કહી શકે કોઈ? HT ની સંભાવના 1/4. HT 2 વખત સિક્કા ઉછાળીએ ત્યારે HT આવે અને 2 વખત સિક્કા ઉછાળવાથી મળતા કુલ પરિણામ 4 છે. HH, HT, TH, TT. જ્યારે સિક્કો પાસો તો 12 પરિણામ, એટલે એ બધે 1/12. આવી રીતના થયા દાખલો. નિહાર શું ડાઉટ છે તને? ચાલો સરવાળો. કોને ગોખી નાખ્યું? નાવ્યાએ ગોખી કેમ નાખ્યો? કેટલી વખત છે 1/12? 6 વખત. 6/12.
વત્તા 1/4. ભાગ ચાલે છે 6 દુ 12. તમે કહો કે સર તમે ભાગ ચલાવવાની ના પાડીને અનાલાયક સાદું રૂપ આપતા છે આપણે. 1/2 વત્તા 1/4 કહી શકશે તો આ સરવાળો ખબર કે રીતના થયા? નહીં ખબર ને? 1 ને 1 2 ને 4 ને 2. એટલે ખરેખર તને નથી ખબર આ સરવાળો કે રીતના થાય? ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકારની જગ્યાએ લસા લઈ લઉં. છેદનો લસા 4, 2 દુ 4 નો 2, 2 ને 1 3, 3/4. ક્રોસ ગુણાકારથી બી આ જ આવે જો તને બતાવું. 4 1 4, 2 1 2 ને 4 દુ 8, 4 ને 2 6, 6/8 આવ્યું ને? એ જ ભાગ ચલાવે તો એ જ થાય. ચાલો એના પછી ઘટના બી. ઘટના બી રીનવ, તું ઘટના બી નું વાક્ય લખાવી શકશે? પાસા પર મળતી સંખ્યા 4 કરતા વધુ હોય. નિહાર ખાલી પાસાની વાત કરી તો એનો મતલબ સિક્કા પર જે આવે તે ચાલે. એચ આવે તો બી ચાલે, ટી આવે તો બી ચાલે. બસ ખાલી એટલું જોવાનું કે પાસા પરની સંખ્યા કેટલી. કેટલી પાસા પરની સંખ્યા? 4 કરતા નાની. ખોટી વાત, મોટી. 4 કરતા વધુ. 4 કરતા વધુ એટલે આ બે જ. બીજું કોઈ હોય તો મને જરાક કહી દેજો. T5 ને T6 માટે P ઓફ B બરાબર T5 ની સંભાવના. T5 ની 1/12, T6 ની 1/12. સરવાળો 2/12. સાદુરૂપ 1/6. હવે હું ઓઢવાનું હોય છે દરેક દાખલામાં A છેદ B. કોમન પરિણામો. A અને B માં કોણ કોમન છે બોલો? T5 T6. તો આ T5 T6 ની સંભાવના ઓલરેડી ઉપર હોધેલી જ છે, તો હવે લાંબી ગણતરી નહીં કરવી જોઈએ ને ડાયરેક્ટ લખી દેવી જોઈએ કે આ કેટલું આવે? 1/6. રીનવ A બાય B કે B બાય A? B બાય A. સૂત્ર P ઓફ A છેદ B છેદમાં P ઓફ A. કરીશ A છેદ B P ઓફ A 3/4. સાદું રૂપ 4 ને ઉપર ને 6 ને નીચે. 4/6 ગુણ્યા 3, 2/9 છે આ દાખલાનો જવાબ. જો આ દાખલો મતલબમાં અલગ હતો. આ દાખલાની તમારે વ્યવસ્થિત તૈયારી રાખવાની. કદાચ બોર્ડમાં પૂછી નાખે, કંઈક એન્ટિક પૂછવાની ઈચ્છા થાય તો આ દાખલો પૂછાઈ જાય. બરાબર? આ સુધી નથી પૂછાયો પણ પૂછવા જેવો છે એટલે આની તૈયારી રાખવાની. ઘણી વખત ટ્વિસ્ટેડ પેપર કરવાવાળા આવા દાખલા પૂછી નાખે. બરાબર? આગળ વધીએ. 2 માર્ક્સ. ચાલો જયેશ કુમાર આગળ વધીએ. ચાલો બાળકો ધ્યાન આપો. સ્વાધ્યાય ચાલુ થાય છે. આખા સ્વાધ્યાયમાં કઈ નવીનતા નહીં મળે. એક જ કામ કરવાનું છે. A બાય B, B બાય A ને આવું જ બધું. ચલો અડધા દાખલા હોમવર્કમાં આપી દઈશ, ચિંતા નહીં કરો, તમારી ઈચ્છા પ્રમાણે. પહેલો દાખલો શું તમને હોમવર્કમાં આપવો જોઈએ? હા, કરી નાખજો. બીજો દાખલો શું હોમવર્કમાં આપવો જોઈએ? જે દાખલામાં અપૂર્ણાંક જોજો સમજો. જે દાખલામાં પોઈન્ટમાં જવાબ તમે લાવો તે એક્ઝેક્ટ પોઈન્ટમાં આવે તેમાં એક્ઝેક્ટ પોઈન્ટમાં લાવતો. નહીં તો જેમાં અપૂર્ણાંકમાં આવે તેમાં અપૂર્ણાંક રવા દેજો. અપૂર્ણાંકમાં ભાગ છેલ્લે સુધી ઉડાડવાનો. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. કયું સ્વરૂપ? અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લાવવાનો. આટલું યાદ રાખજો, બાકી માર્ક ઉડી જશે. ઘણાને કેલ્સીમાં બસ બટન દબાવ્યા કરવાની આદત હોય, એવી રીતના નહીં ચાલે હે. સમજી ગયા? ચાલો આગળ વધીએ. ચાલો આ દાખલો આપણે કરીશું. રકમમાં તમને 3 વસ્તુ આપેલી છે અને આ 3 વસ્તુ શોધવાની છે. પહેલા શોધવા કીધું છે P ઓફ A છેદ B. કેવી રીતના શોધીએ P ઓફ A છેદ B આ 3 પરથી? કોઈ કહી શકશે મને? જે આપેલું છે તેનું સૂત્ર મૂકવાનું અને રકમમાં આપણને 3 વસ્તુ આપેલી છે તેમાં કોનું સૂત્ર મૂકી દેવું જોઈએ? ધ્રુવ, P ઓફ B બાય A નું સૂત્ર મૂકવું જોઈએ. સૂત્ર અલા કેવું મોડું કરતો હતો. કઈ નહીં છે જોને બીજી ખાનગીમાં કેવા. P ઓફ A છેદ B છેદમાં P ઓફ A.
ચાલો પી ઓફ એ છે બી શોધવાનું. કુશે લોચો મરાવ્યો. પી ઓફ બી બાય એની કિંમત નહીં બોલો 0.4. પી ઓફ એ છે બી શોધવાનું. છેદમાં પી ઓફ એ 0.8. કુશ તો આ બેનો ગુણાકાર કઈ હકે 0.32 કે 3.2. અરે વાહ પરફેક્ટ. પી ઓફ એ છે બી બરાબર 0.32. માની ગયા કુશ. ચાલો હવે રીનવને બી આપણે મોકો આપીશું. ચાલો રીનવ એ બાય બી હોમવર્કમાં કરી નાખજે. ચાલો પી ઓફ એ ત્રીજું આપણે કરીએ. ત્રીજું પી ઓફ એ યોગ બી સૂત્ર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે બી. ચાલો ધ્રુવી કિંમતો પી ઓફ એ પી ઓફ બી એ છે બી 8 ને 5 1.3 ઓછા 32.32 1.3 ઓછા 0.32 કરવાના છે 0.98. હા હા રાઉન્ડ ફિગર નહીં કરતા જીરીક બી 99 લખ્યું તો માગ ગયો બરાબર છે ભૂલથી બી નહીં. બેસુરો. પ્રશ્ન 4 2 પી ઓફ એ બરાબર પી ઓફ બી બરાબર 5/13. પી ઓફ એ બાય બી બરાબર 2/5. તો પી ઓફ એ યોગ બી ની કિંમત શોધો. તમને પી ઓફ એ પી ઓફ બી આપી દીધા એ બાય બી આપી દીધા. આ એ બાય બી પરથી હું મળવાનું એ છેદ બી એ છેદ બી નથી આપ્યા ને. અને પછી આ ઉપરનું કર્યું ને એવી રીતના એ યોગ બી નું સૂત્ર મૂકવાનું છે. બસ ખાલી મને અહીંયા પી ઓફ એ કેટલા તે ખાલી રીનવ તું કહી દે. પી ઓફ એ કેટલા છે રીન હા 5/13. કુશ તારો જવાબ હવે કે પી ઓફ એ. ઓકે તો પી ઓફ બી કેટલા આ 5/13 પહેલા બેવને અલગ અલગ આપી દઉં. 2 પી ઓફ એ બરાબર 5/13 કોમા પી ઓફ બી બરાબર 5/13. પી ઓફ બી આવી ગયા ને આ 2 ને નીચે તો પી ઓફ એ બરાબર 5/26. હવેથી અહીંયાથી આગળ સાચવી લેજો. ચાલો આગળ વધીએ. નહીં કઈ નહીં બોલતો તું મન કઈ બોલવાનો હતો રોકી લીધો એમ કે એ તો મેં અટકાવ્યો. પી ઓફ એ પી ઓફ બી પી ઓફ એ યોગ બી 3 વસ્તુ આપેલી છે. નવ્યા પહેલું ઓઢવાનું છે પી ઓફ એ છે બી પછી પી ઓફ એ બાય બી પછી પી ઓફ બી બાય એ. પી ઓફ એ છે બી કેવી રીતના શોધશો તમારામાંથી કોઈ મને કહી શકશે? બરાબર છે સૂત્ર જ બેઠું મૂકવાનું. આખો હોમવર્કમાં અપાશે આ દાખલો. ઓકે જોઈ લેજો. પ્રશ્ન 6 થી 9 સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ બધા દાખલા પૂરા થાય છે અને વ્યવહારુ દાખલા ચાલુ થાય છે. બધા દાખલામાં પી ઓફ ઈ બાય એફ શોધો. હા શું થાય છે તમને બે આવતીકાલે એક્સ્ટ્રા લેક્ચર જોઈતો છે તમને તો શાંતિથી આપણો સિલેબસ પૂરો કરવા દઉં. કોઈ કાલે કાલે 1-2 જણ બોલ્યા કરતા ક્યારના. આ એકવાર આ નાવ્યા બોલેલી પછી પેલો નિહાર ભૈયારા. ચાલો ધ્રુવી તું એ વિચારેલું નહીં તું બોર્ડ આવ્યો માણસ છે. તું તો હારા 5 તો અહીંયાથી જાય તો તું શું કરવા કહેવાનો કે બસ કરો એમ. એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. સિક્કો 1 વાર 2 વાર 3 વાર. જોકર જેવો લાગે છે આ. ચાલો હવે જો સમજ જોઈએ કુશ આ 6 થી 9 દાખલા છે અને આ છઠ્ઠા દાખલામાં બીજા 3 દાખલા. આ પહેલામાં પી ઓફ ઈ બાય એફ ફોટો બીજામાં પી ઓફ ઈ બાય એફ ફોટો ત્રીજામાં પી ઓફ ઈ બાય એફ. સમજ પડી તમને? ચાલો સિક્કાને 3 વાર ઉછાળવાનું છે. સિક્કાને
3 વખત ઉછાળવાથી મરતો કુશ અવકાશ એસ બરાબર, ચાલો લખાવી શકશો? HHH, HHT, HTH, HTT, THH, THT, TTH, TTT. नहीं लगता आवड़े तो પેલી ટેકનિક યાદ છે ને? 4 વાર H 4 વાર T, 4 વાર H 4 વાર T, 2 વાર H 2 વાર T, પાછું 2 વાર H પાછું 2 વાર T, 1 વાર H 1 વાર T, HT 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 આવી ગયા 8 8. તું ઓલા છોકરીઓને કેમ જોતો હતો? મારી બારી દેશે કોઈ, અહીંના જોયા નહીં કર. ચાલો મેં વિચારું આ શું કરતો છે. ચાલો ચાલો પહેલું, ત્રીજી વખત ઉછાળતા છાપ મરે. ત્રીજી વખત ઉછાળતા છાપ એટલે ત્રીજી વારમાં H જોઈએ. ત્રીજી વારમાં H દેખાયો? 1 2 ને 3 ને 4, આ 4 પરિણામ. પ્રથમ 2 વખત ઉછાળતા છાપ મરે. પ્રથમ 2 વખત ઉછાળતા છાપ એટલે આ પહેલે 2 માં H, આ 2, બસ 2 જ પરિણામ આવશે. ખ્યાલ આવી જશે બધાને? હવે આનો જવાબ જોજો. E/F નો મતલબ F માંથી E ના પરિણામો કેટલા? F માં હતા 2 જ પરિણામ, 2 વખત પ્રથમ 2 વખત છાપ એટલે આ 2 પરિણામ થયા ને. અને એમાંથી E ના પરિણામ, એમાં આ 2 માં કયામાં ત્રીજી વખતે છાપ છે? 1 માં, 1/2 છે આનો જવાબ. આ 2 માંથી આ એક પરિણામ એવું છે કે જે સમાધાન કરે છે E નું, એટલે E/F નો જવાબ 1/2. આ છે શોર્ટકટ મેથડ. લોંગ મેથડ કરવી પડે જો દાખલો 2 માર્કમાં હોય ને. એ મેથડમાં શું કરવાનું? પહેલા P of E હોધો, પછી P of F, પછી P of E છેદ F. કરી શકશો ને બધું? ઓછામાં ઓછી 2 છાપ, વધુમાં વધુ 2. આમાંથી કયું એકાદ કરાવું? બધું હોમવર્કમાં કરાશે એમ પાક્કું? સારું, અલગ ડિઝાઇન રાખીએ આ વખતે. હે HNW જો કુશ કેવું લાગે છે? ચાલો આગળ વધીએ. હે ભગવાન, 2 સિક્કા એક વખત ઉછાળવામાં આવે છે. આગળના દાખલામાં 3 સિક્કા ઉછાળ્યા, તો આ 2 સિક્કાથી કોણ ગભરાતું છે? ચાલો ભાઈ પટાઈ દે હો. પાસાને 3 વાર ફેંકવાનો છે. કેટલી વાર? 3 વાર. આના નિરસ અવકાશમાં કેટલા ઘટક જઈ લે? 216 ઘટક. કરાઈ દેમ. આનો જવાબ ચાલો મોડે મોડે તો એકવાર કરીએ. P of E/F. F માં કેટલા ઘટક? પહેલા F ના પ્રથમ 2 વખત ફેંકતા 6 ને 5. પહેલી વખતે 6, બીજી વખતે 5 ને ત્રીજી વખતે 1 થી 6. અને ત્રીજી વખતે ફેંકતા 4 મળે તેવું એક જ પરિણામ, 6 5 4. એટલે આનો જવાબ 1/6. આ 6 પરિણામમાંથી એક જ પરિણામ એવું છે. ચલો આ દાખલો હું કરાવીશ, બરાબર ધ્યાન આપજો. કુટુંબના ફોટા માટે માતા પિતા અને પુત્ર યાદચ્છિક રીતે એક સાથે હારમાં ઊભા રહે છે. ફેમિલી ફોટો પડાવવા ગયા. મમ્મી પપ્પા છે ને એનો એક બાળક પુત્ર છે. 3 જણ ગયા. હવે એ લોકોએ ઊભા રહેવું હોય તો કેવી રીતના ઊભા રહે? નોર્મલી કે મમ્મી પપ્પા આજુબાજુ ને વચ્ચે પુત્ર હોય, પણ જરૂરી છે એવી રીતના જ ઊભું રહેવાનું? તો ઘણા બધી શક્યતા છે, બરાબર. હવે અહીંયા જોજો, પુત્ર એક છેડા પર રહે છે ને પિતા મધ્યમાં. હવે અહીંયા E/F શોધવાનું છે. E/F નો મતલબ પહેલા F ની વાત કરો. પિતા મધ્યમાં, પિતા મધ્યમાં છે. પિતા આવીને વચ્ચે ઊભા રહી ગયા, એટલે આજુબાજુ 2 જગ્યા રહી ગઈ. તેમાં એકમાં મમ્મી ને એકમાં પુત્ર. તો પુત્ર છેડા પર છે તેની સંભાવના કેટલી? ભાઈ પિતા મધ્યમાં હોય તો પુત્ર છેડા પર જ આવવાનો, ચોક્કસ ઘટના. આની સંભાવના 1. હવે આની ગણતરી દ્વારાનો જવાબ 1 આવે છે એવું આપણે જોઈએ. ચલો નિર્દેશ અવકાશ S લખાવાનો છે. સૌથી પહેલા માતા મધર M, પિતા
ફાધર એફ, પુત્ર સન એસ. આપેલ પ્રયોગનો નિડર અવકાશ. ચલો ખુશી, ઓ ખુશી, એસ બરાબર MFS MSF, પછી એફ થી ચાલુ કરો FMS FSM, પછી એસ થી ચાલુ કરો SMF SFM. હજી કોઈ શક્યતા ખરી? ના, રિપીટ નહીં થાય. MMM મમ્મી 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 એવું નહીં. ચાલો ધારો કે નિહાર, ધારો કે કેમ લખાયું? ઈ ઘટના ઈ નું નામ છે પુત્ર એક છેરા પર. પુત્ર છેરા પર એટલે એસ જે છે તે કાં તો પહેલા પર કાં તો ત્રીજા પર. એસ પુત્ર એસ MFS, એના પછી FMS SMF SFM 4/6. રીના, ઘટના એફ પિતા મધ્યમાં છે. એફ વચ્ચે આવે તેવું બોલજે. એફ વચ્ચે આવે તેવા પરિણામ, બે જ પરિણામ આવે. MFS SFM. P of F 2/6. છેદ ઈ છેદ એફ બેવમાં કોમન. આ જ બેવ કોમન છે ને, MFS SFM બેવમાં જ છે ને. હા, P of ઈ છેદ એફ 2/6. E બાય એફ શોધવાનું છે કે F બાય ઈ? કહી શકશે તું મને? F બાય ઈ ખોટી વાત. E બાય એફ કેવી રીતના ખબર પડી? E બાય એફ તું કે કઈ હકે? હે કા લખેલું? કા છે? કા લખેલું છે? કા છે? E બાય એફ કેવી રીતના? કા છે લખેલું? કા છે? કા છે? મને આ રકમ વાંચીને સમજાવીને બતાવ કેમ E બાય એફ શોધવાનું. P of ઈ છેદ એફ છેદમાં P of F. નહીં, તું હવે વિચાર જલ્દી મને કે. P of ઈ છેદ એફ 2/6. P of F 2/6. ઉડી ગયું એક. કહી શકશે કુશ કેમ E બાય એફ હોય તું? આ દાખલાનો નંબર વાંચ, કયો છે? 9મો છે ને? આ જો 6 થી 9 E બાય એફ હોય. પાછો એમ કે તેજ ને, એટલે કેમ કે બગ્ગા નહીં માર, ધ્યાન આપ. પકડાયો ને બગ્ગા મારતા ને? આગળ જોતા હેક, બીજાને નહીં જોયા કર, ક્રિસને ને બધાને. ચાલો શું કરીએ, એક દાખલો હજી થઈ જાય એવું લાગે છે. સારું, ચાલો આજે આટલું રાખીએ છીએ આપણે. ઝેરોક્સ લેવાની બાકી છે, ઉતાવળ નહીં કરો. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આપણે.